નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. દાખલો 14મો 1 + 1/1 બીજા કૌંસમાં 1 + 1/2 ત્રીજા કૌંસમાં 1 + 1/3. જો બીજા પદનો જે છેદ છે ને એ વધતો જાય છે અને nમા પદમાં 1 + 1/n આનો બધાનો ગુણાકાર n + 1 થાય એવું સાબિત કરવાનું છે. રકમને pn તરીકે મેં લખી નાખી છે. p1 માટે એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. ડાબી બાજુ બરાબર p1 છે એટલે 1 + 1/1 એટલે કે 1 + 1 2 મળશે. જમણી બાજુ n ની જગ્યાએ એકડો મૂકીએ વિદ્યાર્થી મિત્રો 1 ને 1 2, તો ડાબા બરાબર જબા. તો કહી શકાય કે p(1) સત્ય છે. તો કે બરાબર જ છે. માટે p(1) સત્ય છે. હવે ધારવાનું, ધારો કે p(k) સત્ય છે. આમ ધારી લઈએ છીએ આપણે. સત્ય હોય તો એના માટે એક પરિણામ મળે, તો એની જગ્યાએ આપણે k મૂકીને પરિણામ લખીશું, કારણ કે k માટેનું પરિણામ છે. is equal to k + 1 થાય સમીકરણ. હવે k + 1 માટે શું સાબિત કરવું પડે ને એ લખીએ. p of k + 1 સત્ય સાબિત કરવા (1 + 1/1 1 + 1/2 1 + 1/3 અને છેલ્લે 1 + 1/k + 1 is equal to n ની જગ્યાએ k + 1 લખું તો k + 2. આવું મારે સાબિત કરવું પડે વિદ્યાર્થી મિત્રો. જો હું આવું સાબિત કરી દઉં તો શું સાચું થઈ જાય? તો p of k + 1 સત્ય સાબિત થઈ જાય. સાબિત કરવું પડે તો એના માટે ડાબી બાજુ લખું છું. p of k + 1 માટે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે ડાબી બાજુ જે લખતા હોય છે ત્યારે છેલ્લું પદ જ્યારે લખી છીએ k + 1 માટેની વાત કરું છું, ત્યારે આગળનું પદ આપણે વિચારીને લખતા હોઈએ છીએ. કઈ રીતે લખવું એમને સમજાવેલું છે બે રીતે. અને છેલ્લું પદ પણ હોઈ શકે ને તમે વિચારો કે છેદમાં 1 ઘટે છે તો પણ ચાલે. આટલાની કિંમત મૂકું છું. ક્યાંથી? તો સમીકરણ 1 માંથી. કેટલી છે? તો k + 1 એક પરથી ચાલી લઉં. k + 1 એકડા સાથે ગુણાય છે. માટે p of k + 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આખી રકમ લખવાની વિદ્યાર્થી મિત્રો. એવરી n belongs to n માટે સત્ય છે એવું લખી નાખવાનું છે. પંદરમો દાખલો વિદ્યાર્થી મિત્રો, મેં રકમને ડાયરેક્ટ pn વિધાન તરીકે લખેલી છે. 1 નો વર્ગ + 2 નો વર્ગ + 3 નો વર્ગ અપ ટુ 2n - 1 નો વર્ગ is equal to n 2n - 1 2n + 1/3 એવું સાબિત કરવાનું છે. આ થોડીક રકમમાં મિસ્ટેક કરી છે. મને એવું લાગ્યું કે અહીંયા 2n - 1 એટલે યુગ્મ સંખ્યા થાય. અહીંયા છે 3 નો વર્ગ અને અહીંયા છે 5 નો વર્ગ. બધી અયુગ્મ સંખ્યાઓનો વર્ગ છે. તો સાબિત કરીએ. સૌપ્રથમ p of 1 માટે ડાબી બાજુ બરાબર 1 નો વર્ગ 1. જમણી બાજુ n ની જગ્યાએ એકડો મૂકશું વિદ્યાર્થી મિત્રો 1. 2 એકા 2 માંથી 1 જાય તો 1. 2 ને 1 3 છેદમાં 3 is equal to 1. માટે બંને સમાન છે.
બંને સરખા છે તો આપણે એવું કહી શકશું p1 p(1) સત્ય છે. પછી ધારવાનું, ધારો કે p(k) સત્ય છે. હવે જો આ સત્ય હોય તો એના માટેનું પરિણામ શું મળે? તો એની જગ્યાએ કે મૂકવાથી મળે 1 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર અપ ટુ 2n - 1 નો સ્ક્વેર એટલે કે 2k - 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k 2k - 1 2k + 1 બાય 3 થાય સમીકરણ 1. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો p(k+1) ને સત્ય સાબિત કરવાના છે. તો એના માટે આપણે શું સાબિત કરવું પડે એ લખી છે. સત્ય સાબિત કરવા એની જગ્યાએ k+1 મૂકી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મળશે 2k + 2 - 1 એટલે કે 2k + 1 મળશે ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ k+1, n ની જગ્યાએ k+1 મૂકું તો 2k કાઉન્સ છોડી અહીંયા k+1 મૂકીને કાઉન્સ છોડશું 2k + 2 - 1 એટલે કે 2k + 1. પછી 2k + 2 કાઉન્સ છોડી એટલે 2k + 2 થાય. n ની જગ્યાએ k+1 મૂક્યા પછી કાઉન્સ છોડવાનો છે 2k + 2 + 1 એટલે કે 2k + 3 છેદમાં 3. આ પદ બરાબર આ પદ સાબિત કરવું પડે. કોના માટે? p(k+1) સત્ય સાબિત કરવું હોય તો આવું લઈ આવવું પડે. આપણે એમ બહુ લઈ આવી છે p(k+1) માટે હું ડાબી બાજુ લખું છું 1 નો વર્ગ 2 નો વર્ગ કે 3 નો વર્ગ 5 નો વર્ગ એ રીતે એક આગળનું પદ લખીશ. આગળનું પદ એટલે લખું સમીકરણ 1 માંથી આપણે એની કિંમત મૂકીશું. ઉપર લખીએ આટલાની કિંમત સમીકરણ 1 માં કે 2k - 1 2k + 1 બાય 3 પ્લસ 2k + 1 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે કોમન લઈશું 2k + 1 બંને પદમાં છે, અહીંયા છે અને આ બીજા પદમાં છે અને આપણે જવાબમાં જોઈ પણ છે છેદનો તગડો જોઈ છે તો એને પણ કોમન લઈ લીધો છે એક આટલું બની ગયું. બાકીનો પદ આ બેનો ગુણાકાર થશે એવું આપણે સાબિત કરી દઈશું. તો તગડો કોમન લીધો છે આ જગ્યાએ શું બદલી લખું છું કે 2k - 1 આટલું અહીંયા વધશે અને અહીંયા મેં તગડો કોમન લીધો છે એટલે અંશમાં આપણે ગુણવો પડશે. તમે વિચારો પાછા કાઉન્સ છોડશો એટલે 3 કેન્સલ થઈ જશે. જો તમને ન સમજાય તો તમે પહેલા લસા લઈ જાઓ પછી કોમન લઈ જાઓ એટલે સમજાઈ જશે. વર્ગ નહીં આવે વિદ્યાર્થી મિત્રો કારણ કે એક ઘાત આપણે કોમન લીધી છે અને તમને સમજાઈ ગયું છે આપણે આટલું પદ મળી ગયું છે. આ બેનો ગુણાકાર બાજુમાં આવવો જોઈએ 2k² - k + 6k + 3 2k² + 5k + 3 3 દુ 6 6 ના 2 ભાગ પાડશો આપણે 3 દુ 6 બબેની જોડી બનાવશું. પહેલા બે માંથી k કોમન 2k + 3 વધશે પાછળ કઈ નથી નીકળતું તો 1 કોમન 2k + 3 કોમન તો કૌંસમાં વધશે k + 1 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો હવે શું લખશું આપણે? હવે એવું લખશું માટે p(k+1) સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આ પદ એવરી n બિલોંગ્સ ટુ n માટે સત્ય સાબિત થાય છે. આવો આપણે નીચે લખી નાખશું. વિદ્યાર્થી મિત્રો
16મો દાખલો અને 17મો દાખલો તમને આવડી જાય એવા છે. આગળના દાખલા તમે જોઈ લો અને ટ્રાય કરજો, તમને જવાબ પડી જશે. ખાસ તો p ઓફ k + 1 સત્ય સાબિત કરવા માટે શું સાબિત કરવું પડે એ લખજો. પછી તો તમને ખબર જ છે કે ડાબી બાજુ જેમ તમે લખશો અને જમણી બાજુ લાવવાનો પ્રયત્ન કરશો એમાં સમીકરણ 1 નો ઉપયોગ કરવાનો છે. બહુ સહેલી વાત છે. કદાચ થોડી ઘણી તકલીફ પડે તો હિન્ટ માટે તમે જમણી બાજુ જે તમને ખબર છે કે આવું સાબિત કરવું પડે એનું સાદુરૂપ આપીને આપણું જે પદ છે એવું લાવવાનો પ્રયત્ન કરી શકો. તમને કદાચ તકલીફ પડે તો. છતાંય ન આવડે તો મને કહેજો. આગળ વાત કરીએ 18મો દાખલો. જે રકમ છે એ આ રીતની છે. એવરી n બિલોંગ્સ ટુ n માટે આ રીતનો થાય છે 1 + 2 + 3 + n નો સરવાળો કોના કરતા નાનો થાય છે તો 1/8 કૌંસમાં 2n + 1 ના વર્ગ કરતા નાનો થાય છે. આવું સાબિત કરવાનું છે. તો હવે આપણે p ઓફ 1 સત્ય સાબિત કરવા માટે શું કરશું? તો p ઓફ 1 સત્ય સાબિત કરવા p ઓફ 1 માટે જે ડાબી બાજુ મળે છે, ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, થોડીક પેટર્ન બદલાણી છે. p ઓફ 1 માટે જે ડાબી બાજુ મળે છે અને p ઓફ 1 માટે જે જમણી બાજુ મળે છે, આ વખતે ઇક્વલ નથી લાવવાના. ડાબી બાજુ જમણી બાજુ કરતા નાની છે એવું લાવવાનું છે. એટલે ખાસ જોઈજો, હું ડાબી બાજુ લખું છું p ઓફ 1 માટે. ડાબી બાજુ બરાબર 1. હવે જમણી બાજુ 1 નથી લાવવાની, 1 કરતા મોટી લાવવાની છે અથવા આવશે. જમણી બાજુ 1/8 n ની જગ્યાએ 1 મૂકું છું. 2 * 2 2 ને 3 3 નો વર્ગ એટલે કે 9/8. હવે 9/8 તમે હિસાબ કરજો. 1 કરતા મોટો મળે છે, 8 હોય ત્યારે 1 મળે. જો 1 આવ્યો હોત તો p1 સત્ય ના થાત. p1 સત્ય થવા માટે શું હોવું જોઈએ? તો ડાબી બાજુ કરતા જમણી બાજુ મોટી હોવી જોઈએ. ઇક્વલ હોય તો ના ચાલે. માટે અહીંયા લખી છે, ખાસ જોજો, ડાબી બાજુ લેસ ધેન જમણી બાજુ. માટે p ઓફ 1 સત્ય છે. ઘણી લેખમાં ઇક્વલ ટુ હોય તો ઇક્વલ ટુ લખી શકાય. તમે આવું લખી શકો 5 6 જેવડા અથવા એનાથી નાના છે. આમાં કઈ વાંધો નહીં, વચ્ચે આપણે અથવા બોલી છે, આ લખી શકાય. આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. આગળ વાત કરીએ. ધારો કે p ઓફ k સત્ય છે તો એના માટેનું પરિણામ 1 + 2 + 3 + up to k less than 1/8 2k + 1 નો વર્ગ થાય. કેમ આવું થયું? કારણ કે p ઓફ k સત્ય છે એટલે k માટે આ પરિણામ સાચું થાય. આગળ વાત કરીએ. p ઓફ k + 1 સત્ય સાબિત કરવા 1 + 2 + 3 + up to k + 1 less than 1/8. હું n ની જગ્યાએ k + 1 લખું છું. તો કાઉન્સ છોડું તો 2k + 2 અને 1 + 1. 2k + 2 + 1 એટલે કે 2k + 2 ને 1 3. આવું સાબિત કરવું પડે. આ પદ કરતા આ પદ મોટું છે એવું સાબિત કરવું પડે. તો સાબિત કરીશું. હું એ લખું છું, અહીંયા લખીએ. હવે હું ડાબી બાજુ નથી લખતો, હું ડાયરેક્ટ પરિણામ જ છે એટલે આપણે લખું છું. તમે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, 1 પ્લસ ડાબી બાજુ આમ તો લખું છું પણ ડાબી બાજુ એમ નહીં લખું, આ પદ ડાયરેક્ટ આપણે લઈશું. 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ k પ્લસ 1 is equal to 1 plus 2 plus 3 plus એક આગળનું પદ અને k plus 1. અત્યારે બંને ઇક્વલ છે. તમે જાણો છો 1 થી k plus 1 પદ છે, અહીંયા પણ 1 થી k plus 1 જ પદ છે. 1 થી 100 લખાવો તો આગળ 99 પદ તમે લખો તો અંદર આવેલું જ છે આની અંદર. હવે ખાસ જોઈજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજાવવા માટે લખું છું. આવું એક પદ હોય, અત્યારે ઇક્વલ છે. તમે જોઈ શકો છો 100 = 100 અને x = y હશે ત્યારે આવું તમે લખી શકો. x અને y સરખા હોય.
લોજિક ખાસ સમજો. હવે હું આ જગ્યાએ 100 ની જગ્યાએ x રાખો તો કઈ મને વાંધો નથી. આ 100 ની જગ્યાએ હું બદલાવું કિંમત 100 કરતા નાની કિંમત લખું તો પછી બંને ઇક્વલ નથી રહેતા. હું 100 કરતા નાની કિંમત લખું તો આ પદ નાનું બની જાય અને આ પદ મોટું બની જાય. આગળનું સ્ટેપ સમજાવવા માટે સમજાવી છે એટલે ખાસ તમે સમજજો. હું આ જગ્યાએ 100 કરતા મોટી કિંમત લખું 101 લખું તો હવે ઇક્વલ નથી. હવે સામેની સાઈડ વધી જાય છે. તો બિલકુલ એના જેવું જ કામ કરું છું. આ 1 + 2 + k કરતા મોટી કિંમત સમીકરણ 1 માંથી હું લખું છું. હું અહીંયા શું લખું છું? એના કરતા કંઈક મોટી કિંમત લખું છું 1/8 2k + 1/2. તો હવે ઇક્વલ નથી કારણ કે આના કરતા આ પદ મોટું છે એટલે આપણે શું મળ્યું? આના કરતા આ પદ મોટું થાય. હવે તો બિલકુલ સહેલું છે. હું આનું સાદુરૂપ જ આપતો જાઉં છું. આના જેવડું પદ લખું છું એટલે જે પદ લખીશ એ પણ આના કરતા કેવું હશે? મોટું જ હશે. હું આનું સાદુરૂપ આપું છું એટલે આ પદ કરતા મોટું છે એનું સાદુરૂપ આપતા જઈશું. એ પદ પણ મોટા જ રહેશે. 1/8 કોમન 2k + 1/2 + 8 × k + 1. મેં 8 લસા લીધો આનું સાદુરૂપ છે 4k² + 4k + 1/2 + 8k + 8 4k² 8k અને 4k 12k. તો આ જગ્યાએ હું લખી શકીશ 2k + 3/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલું જરૂર નથી કે આટલું સહેલું જ મળી જાય. ઘણી વખત ધારો કે થોડું વધારે મળ્યું, ઓછું મળ્યું ધારો કે, તો ઓછું હોય તો એને અવગણી શકાય. ધારો કે -5 છે તો પછી -5 ને તમે દૂર કરી નાખો તો કોઈ વાંધો નથી હોતો. સાંભળજો, આ પદ છે -5 ની મારે ધારો કે જરૂર નથી હોતી તો હું તમને પદ સમજાવું, સાંભળજો. હવે વિચારો, આ પરિણામ સાચું છે. 100 = 109 - 5 પરિણામ સાચું છે. મેં એમ જ લખ્યું છે 100 કરતા 104 મોટા છે. હવે માઈનસ વાળું પદ અવગણવામાં આવે તો કોઈ તકલીફ પડતી નથી, તો સાચું જ રહેશે. આ પ્લસ વાળું પદ ને ન અવગણી શકાય. હું એમ કહું છું કે સાદુરૂપ આપવામાં ધારો કે એકાદું માઈનસ વાળું પદ હોય, ડાયરેક્ટ આ રીતે ના આવે. તમે ઉદાહરણ જોઈ લો, કદાચ હોઈ શકે એ રીતના. અત્યારે આધારમાં તો અંતથી તમને કઈ તકલીફ નથી એટલે લાંબો વિચાર કરશો નહીં. શું લખીશું આપણે શું સાબિત કર્યું? માટે p + 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી તમારે લખવાનું છે every n belongs to n માટે સત્ય સાબિત થાય છે. ઓગણીસમો દાખલો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ દાખલો છે. વારંવાર પૂછવાનું મન થાય એ રીતનો દાખલો છે. n બીજા કૌંસમાં n + 1 ત્રીજા કૌંસમાં n + 5 આ ત્રણનો ગુણાકાર એ ત્રણનો ગુણિત થાય એમ સાબિત કરવાનું છે. તમે n તરીકે કોઈ સંખ્યા લઈ લો, ધારો કે મેં 10 લીધા તો 10 * 11 કેમ 11 બોલ્યું છું ખબર છે ને? 10 + 1 10 * 11 * 15 ત્રણનો ગુણિત થાય. 15 ત્રણનો ગુણિત છે એટલે થશે. તમે n તરીકે 2 પણ લઈ શકો, 2 * 3 * 7 ત્રણનો ગુણિત થાય. આ રીતે n તરીકે કોઈ પણ સંખ્યા લઈ શકો, n belongs to n છે એવું સાબિત કરવાનું છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે. એટલે આ રકમને આપણે pn તરીકે લઈશું, એક વિધાન તરીકે લઈશું. 1 માટે સત્ય સાબિત કરીશું, k માટે સત્ય છે એમ ધારી લઈશું અને p + 1 સત્ય સાબિત કરીશું. તો રકમને pn તરીકે લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, વચ્ચે કોલ આવેલ હતો. n + 5 એ 3 નો ગુણિત છે.
ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો જોઈ લો વિડિયો ચાલુ થયો છે કે નહીં. ઓકે, નહીતર ઘણી વખત એવું બનેલું છે વિદ્યાર્થી મિત્રો આખું બધું ભણાવી દે 10-15 મિનિટ વિડિયો ચાલુ ના થયો કરે. તેમ લેતા હવે આ વિધાન એકડા માટે સાચું છે એવું આપણે સાબિત કરીશું p1 માટે. આપણે શું કરવું પડે તો એની જગ્યાએ એકડો મૂકવાથી જે સંખ્યા મળે છે એ 3 ની ગુણિત છે એમ સાબિત કરવું પડે. આપણે એની જગ્યાએ એકડો મૂકીશું n n+1 n+5 માં n ની જગ્યાએ તમે સમજો ને વિદ્યાર્થી મિત્રો એકડો મૂક્યો છે. હવે 2 ગુણ્યા 6 12 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 4 જે 3 નો ગુણિત છે. આ 12 છે એ 3 નો ગુણિત છે ને. 3 ને અમુક સંખ્યા વડે ગુણવાથી 12 મળતા હોય તો 3 નો ગુણિત કહી શકાય. 13 3 નો ગુણિત નથી કારણ કે એવી કોઈ સંખ્યા નથી કે જેને 3 વડે ગુણો. હવે તમને થાય પોઈન્ટમાં છે પોઈન્ટમાં ના ચાલે એવી n ની સંખ્યા મળવી જોઈએ. 14 3 નો ગુણિત નથી, પાછા 15 3 નો ગુણિત છે. કેમ? કારણ કે એવી એક સંખ્યા મળે છે કે જેને 3 સાથે ગુણો તો 15 મળે 5. તમે સમજી ગયા છો? હું આ એટલે સમજાવું છું કે હજી આગળ ઉપર આની જરૂર છે. p1 આપણે સત્ય સાબિત કર્યું કે એની જગ્યાએ એકડો મૂકવાથી જે મળતી સંખ્યા છે એ 3 ની ગુણિત છે માટે p(1) સત્ય છે. ધારો કે p સત્ય છે. આપણે એવું ધારી લઈશું. જો p સત્ય હોય તો n ની જગ્યાએ n ની જગ્યાએ k મૂકવાથી જે પરિણામ મળે. ફોન વાઇબ્રેટ મોડમાં છે વિદ્યાર્થી મિત્રો એટલે તમને મેસેજ વખતે અવાજ ન આવે એટલે હું મોબાઈલનો મોડ બદલાવી નાખું છું. ઓકે, n ની જગ્યાએ k મૂકવાથી જે સંખ્યા મળે એ 3 ની ગુણિત થાય. હવે આને સમીકરણ એક નથી કહેવાનું પણ 3 ની ગુણિત થાય એક સમીકરણના સ્વરૂપમાં આપણે આને લખી અને પછી સમીકરણ એક કહેવાનું છે. હવે આ સંખ્યા 3 ની ગુણિત છે. 3 ની ગુણિત હોય એટલે એવી કોઈ સંખ્યા તમને મળે કે જેને 3 સાથે ગુણો તો આ સંખ્યા મળે. દાખલા તરીકે આપણે 45 3 ની ગુણિત છે એટલે આપણે એવું લખી શકીએ 45 બરાબર 3 ગુણ્યા n ની કોઈક સંખ્યા 15. એ જ રીતે 90 3 ની ગુણિત છે એટલે આપણે એવું લખી શકીએ કે 90 બરાબર 3 કોઈ સંખ્યા t ધારો કે 3t થાય, t belongs to n. એક n ની એવી સંખ્યા મળે તો જ ગુણિત થાય. 91 માટે આવું ન લખી શકાય 91 બરાબર 3t, t belongs to n એમ ન લખી શકાય. ફરીથી એક વખત બોલું સાંભળી લેજો. 24 3 ની ગુણિત છે એટલે 24 બરાબર 3t, t belongs to n આમ લખી શકાય. t તરીકે 8 આવે, 8 તરી 24. તમે સમજી શકો છો? 5 ની ગુણિત હોય તો આપણે 5 ની ગુણિત સંખ્યાને 5t વડે લખી શકીએ. 7 ની ગુણિત હોય તો 7t કે 7 લેમ્બડા કે 7n વડે લખી શકીએ. આ સંખ્યા 3 ની ગુણિત છે એટલે આપણે એને 3t સ્વરૂપે લખીશું. આમ તો t belongs to z પણ લખી શકાય પણ આપણે n belongs to n છે એટલે આ ધન સંખ્યા છે એટલે આપણે ધન છે એવું વિચારી લઈએ. હા, હવે આપણે શું સાબિત કરવાનું છે? તો p(k+1) સત્ય સાબિત કરવા હું n ની જગ્યાએ k+1 મૂકું છું. k+1 એટલે કે k+2, k+1 + 5 એટલે કે k+6 a
3 નો ગુણિત છે તેમ સાબિત કરવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ સંખ્યા m છે એ 3 ની ગુણિત ક્યારે કહી શકાય? તો m = 3 લેમ્બડા 3t એવું સ્વરૂપ મળી જાય. જે ચલ છે t લેમ્બડા એ બિલોંગ્સ ટુ n હોય એવું સ્વરૂપ મળી જાય તો આપણે એમ કહી શકીએ કે સંખ્યા m છે એ 3 ની ગુણિત છે. એટલે આ સંખ્યાને 3 ની ગુણિત બતાવવાની છે. તો આ સંખ્યાનું સાદુરૂપ આપતા 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 આપણે છેલ્લે 3 કોમન લાવવાનો પ્રયત્ન કરીશું. આગળ 3 આવી જાય એટલે આપણે એવું લખી શકશું કે આ સંખ્યા 3 ની ગુણિત છે. પણ એક વસ્તુ તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, 3 કોમન લીધા પછી અહીંયા જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા રહેવી જોઈએ, n ની સંખ્યા પ્રાકૃતિક સંખ્યા રહેવી જોઈએ. અત્યારે આપણે પ્રાકૃતિકની વાત કરીશું. પ્રાકૃતિક સંખ્યા વધવી જોઈએ તો 3 ની ગુણિત મળે. ધારો કે 11 છે, તમે તે સાદુરૂપ આપતા આપતા નામ લખો 11/3, તો આ 3 ની ગુણિત નથી. અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા n ની સંખ્યા હોવી જોઈએ, અથવા 0 પણ ચાલે. આગળ વાત કરીએ, સાદુરૂપ આપવાનું શરૂઆત કરીશું. k + 1 k + 2 k + 6. હવે સાદુરૂપ આપવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, સમીકરણ 1 ને ધ્યાનમાં રાખવાનું છે. તો મારે k અને k + 1 બનાવવા પડે. આ 3 પદ બનાવવા પડે, પણ હાલમાં હું ટાર્ગેટ k અને k + 1 રાખું છું. તો k + 1 છે એટલે આ કૌંસ નહીં છોડીએ. પછી મારે k + 5 ની જરૂર છે, તો આ પદમાંથી મને મળશે. એટલે k મેળવવા માટે હું આ પદનો ઉપયોગ કરું છું. હું કૌંસ છોડું છું પણ આ કૌંસને છોડું છું. એટલે થોડું તમને સમજાય એવું લખવા માટે હું પહેલા આ બંને પદને આગળ લખું છું. k + 2 પાછળ લખ્યા છે વિદ્યાર્થી. લખી શકાય ને આ રીતે, ક્રમ બદલાયો છે. આ કૌંસને કેમ છોડવો એ હજી એકવાર હું વાત કરીશ. આ કૌંસને છોડીશ. આ બંને પદ પહેલા k ને ગુણશે, પછી બગડાને ગુણશે. તમે ધ્યાનથી જોજો, આ બંને પદ k ને ગુણે છે. ચાલો આ બંને પદ પહેલા k ને ગુણાઈ ગયા છે, હવે 2 ને ગુણશે. થોડુંક માં ઇક્વલ ટુ ની નીચે ઇક્વલ ટુ નહીં લખું, કારણ કે આપણે સમાયું કરશું. તમને એમ થાય કે આ જ કૌંસ કેમ છોડ્યું? તો મારે k અને k + 1 ની જરૂર હતી. સમીકરણ 1 માં k અને k + 1 છે, બાજુમાં k + 5 ની પણ જરૂર હતી. તો તમને એમ થાય છેલ્લો કૌંસ છોડ્યો હોત તો k + 1 તો બનત અને બાજુમાં k + 2 મળત. છેલ્લો કૌંસ છોડ્યો હોત તો k + 2 માંથી k + 5 થોડાક અઘરા પડે, ઉમેરીને બાદ કરવું પડે. એના કરતા આપણે આ k + 6 છે એમાંથી આસાનીથી k + 5 મળશે. આમાંથી k + 5 કઈ રીતે મળશે? તો 5 + 1 લખી નાખો. પાંચ ને 1 6. કેમ? કારણ કે સમીકરણ 1 માં k છે, k + 1 છે, k + 5 છે. લખાઈ ગયું છે. આ કૌંસને મોટો કૌંસ કરી નાખો. આ k + 6 છે. બાકી બધું જેમ છે તેમ. તો k + 1 k + 6. આ પદ કપાતું હોય તો ફરીથી ભૂલી જવા બંને પદ. 2k + 1 k + 6. થોડુંક આ બાજુથી લખું છું. k + 1 કૌંસ છોડું છું. k + 5 ને ગુણ્યા બંને પદ k + 5 છે. હવે બંને પદ એકડાને ગુણાય છે. બાકી આ પદ એમનું એમ આ k + 5 ને ગુણ્યા અને 1 ને ગુણ્યા છે. હવે આની કિંમત સમીકરણ 1 માંથી આપણે કેટલી મૂકીશું? તો 3t મૂકીશું = 3t, કારણ આપણે એક પરથી લખી નાખશું. હવે આમાંથી આપણે 3 ગમે એમ કરીને કોમન લેવાના છે. ગમે એમ કરીને એટલે સાચી રીતે. તો શરૂઆતમાં હું k + 1 કોમન લઉં છું. તો k + 1 કોમન લઈશ તો પહેલી જગ્યાએ k મળશે અને બીજી જગ્યાએ 2 કૌંસમાં k + 6 મળશે. ફરીથી એકવાર સમજાવી દઉં તો આ પદની કિંમત 3t અને બાકી જે બે પદ વધ્યા છે એમાંથી k + 1 કોમન. આ 3t છે એ સમીકરણ 1 માંથી લખેલા છે. હવે આનું સાદુરૂપ આપું તો 2k + 12
ત્રણની ગુણિત બતાવવાની છે વિદ્યાર્થી મિત્રો. 3k થશે કારણ કે k + 2k તો તગડો કોમન નીકળશે. 3 ચોક 12 તગડો 12 કોમન. તમે તે ડાયરેક્ટ કોમન લઈ લો તો એમ ના ચાલે વિદ્યાર્થી મિત્રો. તો ગમે એની ગુણિત થઈ જાય છેદમાં લખો તો. હવે આ n ની સંખ્યા છે એમ સમજાવું છું. t બિલોંગ્સ ટુ n અગાઉ લખેલું છે. આપણે k ની જે ચર્ચા કરી છે તો k શું છે તો આપણે p1 સત્ય પછીની કોઈ સંખ્યા છે k પણ n ની સંખ્યા હશે એટલે આ બંને n ની સંખ્યાનો ગુણાકાર n ની સંખ્યા થાય એમાં n ની સંખ્યા ઉમેરો એટલે n ની સંખ્યા થાય મતલબ આ પ્રાકૃતિક સંખ્યા જ છે એટલે એમ કહી શકાય કે આ પદ 3 ની ગુણિત સંખ્યા છે માટે આપણે વાત લખશું માટે k + 1 k + 2 એ 3 ની ગુણિત છે. હવે બે વાત મૌખિક બોલી જાઉં છું માટે p ઓફ k + 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી n n + 1 n + 5 એ 3 નો ગુણિત છે n બિલોંગ્સ ટુ n માટે સત્ય સાબિત થાય છે.